કેમ છે આપણી પાર્ટી? હું તમારો આપણો ગોપુભાઈ, ગુજરાતનો ગુજરાતી, જે સાયકલ લઈને આપણે અમરનાથની યાત્રા કરતા હતા. આજે આપણે ઘરેથી નીકળેલા કમ્પ્લીટ 36 દિવસ થઈ ગયા અને હાલમાં આપણે પહલગામમાં છીએ. પહલગામનો નજારો યાર બહુ જ ખતરનાક છે. બાકી આપણે રોકાયેલા અહીંયા કેમ્પ પર રોકાયેલા, જે આપણા અમદાવાદનો ગુજરાતી ભંડારો છે ને તે આપણે રોકાયેલા. બાકી સવારમાં નાહી ધોઈ ગરમ પાણી, અહીંયા પર એટલી ઠંડી છે ને કે નાહવાનું પણ મન નહીં થતું, પણ તો બી નાહી અને જો સ્વેટર બેટર છે. અહીંયાની ગરમી તો તમે અહીંયાની ઠંડી તો તમે જુઓ. જય બોલે જય બોલે. બાકી આપણા જો આ ગુજરાતી છે, જય મહાદેવ, હર મહાદેવ. બાકી ચાલો આ આપણા અમદાવાદ બાજુના છે, એટલે આમનો જે ભંડારો છે ને આણંદ, આપણા આણંદ બાજુના છે, એટલે આમનો જે ભંડારો હતો ને તે આપણે રોકાયેલા. બાકી કંઈ નહીં, કાલે અમે નીકળી ગયેલા અહીંયાથી ચંદનવાડી જવા માટે. આપણે આપણા ગુજરાતી ભંડારામાં રોકાયેલા અને જો હવે સવારમાં અહીંયાથી નીકળવા કરીએ છીએ. કેમ ઉઠી ગયા? મહાદેવ મહાદેવ મહાદેવ. બાકી ચાલો આપણા ગુજરાતી બરાબર. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. સારું ચાલો હવે સવારમાં અહીંયાથી નીકળવા કરીએ બરાબર. બાકી આપણે જો આ કેમ્પોમાં રોકાયા હતા બરાબર. બાકી આપણા ગુજરાતી ભંડારા હતા ને એટલે ભાઈને કાલે અમે વાત કરી કે અમારી સાથે આવું થયું છે, એટલે અમે પાછા આવીએ છીએ અહીં રોકાવા માટે. તમે કીધું કે સારું આવી જાઓ. બાકી કંઈ નહીં, હવે અહીંયાથી નીકળીએ. આજે જવાનું નહીં થતું, કહી દઈ મહાદેવ પાછા મળીએ. બહુ બઢિયા દર્શન हुए. સારું ચાલો ચાલો ભાઈ. હર હર મહાદેવ. કંઈ નહીં, આપણે જેમ લેટ થશે ને એમ આપણે વધારે મોડું થાય છે, એટલે આપણે અહીંયાથી નીકળવાની જ વાત કરીએ. કંઈ નહીં, જય બોલે બોલે કી. ચાલો સામાન પેક કરીને મસ્ત આપણે અહીંયાથી નીકળી ગયા બરાબર. બાકી ચાલો અત્યારે સવારના ટાઈમ પર જો મસ્ત ઠંડુ હવા આવે છે અને ચાલો આપણે નીકળી ગયા હવે ચંદનવાડી સુધી. ચાલો આપણે મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામ, એટલે વિચાર કરો કે આપણા કોઈ સંતરામપુરનું મળી જાય તો કેવું લાગે. ચાલો હું તમને મળાવું આપણા સંતરામપુર વાળા ભાઈ જોડે, જે અહીંયા પર છે. જો હા, જય બોલે જય બોલે. કેમ મજામાં? બસ મજામાં ભાઈ. જો આપણા સંતરામપુર વાળા ભાઈ મળી ગયા. તમારું ગામ કયું? સંતરામપુરમાં? બેણદ્રા. એ કઈ સાઈડ? સંતરામપુર થી આપણે ઉખરી રોડ. બાકી ચાલો આ કેમ્પ છે પોલીસ સ્ટેશન જેવું. સાયકલો ત્યાં મૂકી દીધી છે અને અંદર આપણે નાસ્તો કરવા જઈએ. બાકી આ બધું પાર્કિંગ જ છે ને આ બધા આર્મીવાળા જ છે, તો અંદર બહુ બધા આર્મીઓ છે. ચાલો એમને પણ મળીએ આપણે. આ જો આપણા સંતરામપુરના ભાઈ મળેલા, તો મતલબ અત્યાર સુધી અમે જેટલા આર્મીના બધા કેમ્પ ભાડ્યા ને બધા કેમ્પ અમે ખાલી બહારથી ભાડતા હતા, પણ આ વખત અમે પહેલો કેમ્પ છે ને એ અંદર જઈને અમે જોયો છે. મતલબ અંદર જઈને આખું એક્સપ્લોર કર્યું, બંદૂકો દેખી, પેલા જે બોમ્બ આવે ને બધું દેખ્યું. અને આ ભાઈ આપણા સંતરામપુરના હતા, એટલે આ ભાઈ અમને બધું બતાવ્યું. અંદરો પેલી ગનો કેવી આવી, બંદૂકો બધા આખી આર્મીવાળાને ફૂલ ડિટેલ અમને આપી. બાકી અંદર અમે નાસ્તો પણ કર્યો. પેલું આપણે શું કે ઇડલીની સાથે એની ચટણી હોય ને નાસ્તો કર્યો મસ્ત. બાકી ફ્રૂટમાં તરબૂચ જેવું ખાધું. બાકી ચલો આખો આર્મી કેમ્પ છે તો કંઈ નહીં. બાકી ચલો આપણા સંતરામપુર વાળા ભાઈ જ્યાં બોલે જય બોલે. બાકી આ ભાઈના લીધે આપણે આજે આખો આર્મી વાળો કેમ્પ જોયો. મતલબ ચાલો આપણે પહલગામથી ચંદનવાડીમાં આપણને એન્ટ્રી મળી ગઈ છે. કાલે તો ના પાડેલી, તમને ના જવા દે, પણ આગળ જવા દીધા. અહીંયાથી લગભગ છે 200 મીટર જેવી પેલું આખો મતલબ બાઉન્ડ્રી છે, જ્યાં બહુ બધા પોલીસ ઊભા છે, પણ અમને જવા દીધા કેમ કે અમે અત્યારના થયા હશે લગભગ 9:30 જેવા, 10 વાગતા હશે ને. બાકી સવારે કેટલા વહેલા ઉઠેલા તો બી જો 10 વાગી ગયા. બાકી જો આપણે ખડા હતા અને અહીંયા આપણા આર્મીવાળા ભાઈએ જો આ ઊભા છે ને એમને અમને આ કાચું સફરજન આપ્યું છે, મતલબ આપણું એપલ. તો ખાઈએ કેવું લાગે છે? કાચું સફરજન કાચું છે ને, खाटू है ये, बहुत खट्टा है. थोड़ा खट्टा लगेगा ना. हाँ कच्चा है. कच्चा है, मतलब खाटू लागे. मतलब काजू है ना खाटू बता लागे. तो फिर अलग किस्म लगेगा. આપણે જો અત્યારે હમણાં મસ્ત નાસ્તો કરીએ છીએ. બાકી અહીંયાથી ચંદનવાડી રહી ગયું છે 8 કિલોમીટર જેવું ચંદનવાડી રહી ગયું છે. બાકી અહીંયા પર તમે પાણી જુઓ યાર, કેમ પાણી આવે છે જો. હા ને એકદમ ચિલ્ડ પાણી. આ બધું બરફ ઓગળીને આવે છે.
કંઈ નહીં, આપણે મસ્ત બધા નાસ્તો કરી લઈએ. બાકી ચાલો અહીંયાથી પહલગામ જો અહીંયા 12 બતાવે છે, બાકી મેપ પર છે ને 14 બતાવે. એમાં 14માંથી અમે ખાલી 1 જ કિલોમીટર અમે સાયકલ સવારી કરી છે, બાકી 13 કિલોમીટર અમે ચડાવ જ કર્યો છે. બાકી હમણાંના કમ્પ્લીટ કેટલા વાગે ટાઈમ જોયો 3 3:30 મતલબ 3:30 થઈ ગયા છે. તો કંઈ નહીં, અહીંયાથી ખાલી બેઝ કેમ્પ છે ને ચંદનવાડીનો જે બેઝ કેમ્પ છે ને અહીંયા ખાલી 1 જ કિલોમીટર જેવું બતાવે છે. અહીંયા પર જો બેઝ કેમ્પ બરાબર. ચાલો આપણે પહોંચી ગયા છે ચંદનવાડી. જો અહીંયા પર આપણું જે ચંદનવાડી છે અહીંયાથી આપણી પેદલ યાત્રા શરૂ થશે આવતીકાલે. આપણી કાલે આજે આઈ કાર્ડ પહેર્યું છે ને આપણે કઈ ગયું લે આજે પહેર્યું છે ને આ અહીંયા પર છે ને આ ત્યાં ચેક થશે, પછી ત્યાંથી આપણને એન્ટ્રી મળશે અને લગભગ 48 કિલોમીટર જેવું આપણે કાપવાનું છે બરાબર. બાકી ચલો આપણે અહીં પહોંચી ગયા છે. બાકી હવે આપણે સાયકલ આપણા પેલા ગુજરાતી ભંડારા છે ને ત્યાં જઈએ અને ત્યાંથી આપણે રોકાવાની વ્યવસ્થા કરીએ બરાબર. આપણી જો સાયકલ કમ્પ્લીટ બધું સામાન કાઢી અને જો બોર્ડ સાથે મૂકી દીધી છે. હવે બોર્ડ પણ કઈ રીતે કાઢવાનું એટલે કંઈ નહીં, બાકી આપણે કાલે અહીંયાથી હવે ચાલવાનું છે બરાબર. સાયકલ અહીંયા મૂકી દીધી છે, લોક બોક કમ્પ્લીટ કરી દીધું. લગભગ હવે ખબર નહીં અમે કેટલા દિવસે પાછા વળશું, એ દિવસ આવી રહેશે. બાકી અમે જે જગ્યા પર રોકાયા છે ને એ આપણે જે જગ્યા પર રોકાયા છે એ ભંડારો જુઓ હે ને, શ્રી ભીલ ભંડારા ટ્રસ્ટ દાહોદ અને ગોધરા હે ને. જો આપણું દાહોદ ને ગોધરાનો પરિવાર છે બરાબર. બાકી સામાન બધું અંદર લઈ લીધું અને કંઈક જો આવો કંઈક ભંડારો છે. ચાલો અત્યારના કમ્પ્લીટ 8 વાગી ગયા છે અને અહીંયાની ઠંડી તો એકદમ અલગ છે યાર. ચાલો મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે. અને આજે ખાવામાં શું હતું ખબર? કઢી ભાત અને રોટલો, મકાઈનો રોટલો. વિચાર કરો મકાઈનો રોટલો ખાવા મળ્યો, બહુ સારું લાગ્યું. બાકી આપણી સાયકલો ત્યાં પાછળ છે અને આ જો અહીંયા પર છે આપણું દાહોદ ગોધરાનો ભંડારો બરાબર. બાકી આપણું ખાવા પીવાનું થઈ ગયું અને હવે આપણે સુવાની તૈયારી કરીએ. જો આવો કેમ્પ છે, અહીંયા પર આપણે સુવાનું છે. ચાલો અમારે જો અહીંયા પર સુવાનું છે. જો અમારી પથારી થઈ ગઈ છે 1 2 3 જણની બરાબર. બાકી અમે છે ને હમણાં સામાન પેક કરીએ છીએ કે કાલે અમારે કઈ વસ્તુ લઈ જવાનું, કેમ કે અમારી જોડે 2 થેલા હતા ને બધા, એમાંથી એક મોટો થેલો મતલબ આ થેલો હું અહીંયા રહેવા દેવાનું છું અને મારે જે આ જે નાનો થેલો હતો ને આને હું લઈ જવાનો છું. એટલે જે મતલબ થોડુંક વસ્તુ ઉપર લઈ જાય જે કામનું હોય, એક જોડી કપડાં, એક જોડી પહેરેલા, બાકી સ્વેટર અને એક મતલબ ચાદર જેવું અમે એટલું ઉપર લઈ જવાના છે આવતીકાલે બરાબર. બાકી વધારે સામાન ઉપર લઈ જતા નથી. આપણે કમ્પ્લીટ સામાન પેક થઈ ગયું. બાકી અત્યારના જો 9:30 થઈ ગયા છે અને આપણે જો પથારી કમ્પ્લીટ થઈ ગઈ. તો ચાલો અહીંયા પર સુવાનું છે. બાકી ચલો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો ને તો લાઇક બાઇક બધું કરી દેજો, સબસ્ક્રાઈબ ને એવું બધું કરતા જજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે ક્યાંથી જોવા છે કહેજો. બાકી આવતીકાલે આપણે પેદલ યાત્રા ચાલુ થઈ જશે. તો ચલો હર હર મહાદેવ, ટેક કેર, ગુડ નાઇટ, ભારત આઈ.